તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ, કેમ છો બધા? આયો બધા મજામાં છો? તો અત્યારે સવારમાં અમે વ્લોગ ચાલુ કરી દીધો છે નાયા વગર. ને ગાઈસ, આજે તાપ છે, જોઈ શકો છો તમે. આજે વરસાદ નથી, તાપ છે. અને હજી હું નાયો પણ નથી. અને રાતના 12 વાગ્યાથી ધનાધન મેસેજ આવે છે અમારી આઈડી ઉપર, વોટ્સએપ ઉપર, ઇન્સ્ટા પર, તો વગેરે વગેરે. એન્ડ આજે મારો બર્થડે છે, તો જોઈએ. હજુ અમારું કંઈ નક્કી નથી. હજુ હું નાયો પણ નથી. તો જોઈએ હવે આજે તમને શું બતાવો અમારા બ્લોગમાં. તો બન્યા રહો અમારા બ્લોગમાં. જોઈ શકો છો આજે તાપ નીકળી ગયા છે, તો બન્યા રહો. તો ગાઈસ, અત્યારે સવારના 10 વાગ્યા છે ને અમે લોકો નીકળ્યા છે બજારમાં. અને આજે હું પણ કોલેજમાં કોલેજ પર નથી ગયો. તો બે ધનાધન ઇન્સ્ટા મમ્મી હાથે જ આવે છે પબ્લિક ને. આ છે અમારા ભાઈ. ચોમાસું ચાલુ થઈ ગયું છે. કો સંભાબા તુલસીભાઈ. તો ગાઈસ, આ ભાઈ અમને હવારમાં કોમે લગાવી દીધા છે. A few moments later. તો ગાઈસ, અત્યારે બપોરના 2 વાગ્યા છે અને જમી લીધું છે અમે લોકોએ. એન્ડ હવે જઈ રહ્યા છીએ અમે. બન્યા રહો અમારા બ્લોગમાં, તો તમને પણ ખબર પડી જશે. પૂરેપૂરો અમારો બ્લોગ જોજો તો તમને પણ ખબર પડી જશે અમે ક્યાં જઈ રહ્યા. ના, हमारी गाड़ी रेडी થઈ ગઈ છે. बहुत खराब हो गई है, જોઈ શકો છો તમે. બન્યા રહો અમારા બ્લોગમાં. તો ગાઈસ, બન્યા રહેજો અમારા બ્લોગમાં, હું તમને બતાવીશ. તો ગાઈસ, રસ્તામાં લાગી છે ભૂખ અમને. અમે જઈ રહ્યા છીએ આગળ અને અહીંયા લાગી છે અમને ભૂખ. તો જમી લઈએ થોડું ઘણું. હા, પુલાવ ગાઈસ, અમારી પાવભાજી આવી ગઈ છે. ચાલો. A few moments later. તો ગાઈસ, ચા પાણીનો નાસ્તો થઈ ગયો છે અમારો. તો હવે નીકળી ગયા છે અમે અમારા. તો ગાઈસ, ફાઇનલી અમે લોકો આવી ગયા છે જલેબી હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો આજે સોમવાર છે એટલા માટે પબ્લિક એટલી બધી નથી. તો બન્યા રહો, આપણે હનુમાન દાદાને તમને દર્શન કરાવીએ. તો ગાઈસ, આપણે પ્રસાદ લઈ લઈએ. જય શ્રી રામ, જય હનુમાન દાદા, જય. હાલો. તો ગાઈસ, આજે સોમવાર છે એટલા માટે વધારે પબ્લિક નથી. કોઈ નથી. તો ગાઈસ, કોઈ જ નથી અહીંયા. બાકી શનિવાર છે, મંગળવાર છે, એ દિવસોની અંદર બહુ લાંબી ભીડ લાગે છે દાદાના દર્શન કરવા માટે. તો આજે પણ અમે આવ્યા છે, મારી બર્થડે છે એટલા માટે, દાદાના દર્શન કરવા માટે. તો બધા મહાદેવના મંદિર દર્શન કરવા જતા છે. એક જ શિવલિંગ હોય આપણા મંદિરમાં બે છે, જોઈ તમે.
તો બે કેમ છે, આ બાજુ શિવ છે ને આ બાજુ શક્તિ છે. શિવ શક્તિનું જોડું છે. આવું શિવ શક્તિનું જોડું આખા ભારત દેશમાં કોઈ જગ્યાએ નથી કે 4 ધામની યાત્રામાં ફરીએ તો શિવ હોય ને પાર્વતીની મૂર્તિ હોય. કોઈ કહેશે આખા ભારત દેશમાં કોઈ જગ્યા નથી, તો અહીં કેવી રીતે? તો અહીં આપણું આ આખું દેવસ્થાન સ્વયંભૂ છે. દાદાહુ ને શિવલિંગ હોય, આપણે બનાવેલું નહીં, સ્વયંભૂ પ્રગટ થયેલા છે. બીજા નંબરમાં તમે અહીં દર્શન કર્યા પણ એમનું વાહન નંદી મહારાજ પોઠ્યો આપણા મંદિરમાં નથી અને કાચપ પણ નથી. તો ભગવાન જાતે 2 વર્ષથી સ્વયં પ્રગટ થયા. આ નંદી મહારાજ છે, એમનો કાન છે, આ ગળામાં હાર છે, આ ઉપર કાચપો છે. અહીં આવો તો આ ગળામાં હાર છે, આ કાન છે, ઉપર કાચબો છે. દર્શન કરીને આ બાજુ આવો. જો આપણા હનુમાનજી અંદર છે, બાળ સ્વરૂપ પ્રગટ થયા છે અને નાનું બાળક હોય પગ વાંકા રાખે સીધા ના રાખે અને માથા આગળ આસપાસની એમ કોળંકા ફૂટેલા છે. ત્યાં કોણીનો ટેકો કરો ને તો આ નાનો ટેકો એ કોણી છે, આ ટેકો છે એ પગ વાળેલા છે. એની વચ્ચે જુઓ તો શરીર દેખાશે, હનુમાનજીના દર્શન થશે. તો કાચપ નંદી મહારાજને હનુમાનજી પ્રગટ થયે 2 વર્ષ થયા. પછી પંચમુખી હનુમાનજી આવે ને એમાં એક મુખ ગણપતિનું આવે, એ અમનો પ્રગટ થઈ ગયો. અમને એટલે 5-6 મહિના થયા. તો માથું છે ને હું છે. તો આપણું દેવસ્થાન 200 વર્ષ પુરાણું છે. દાદા અમને 10-11 વર્ષથી જાગૃત થઈને કામ કરતા છે અને બહુ ઝડપી દાદા કામ કરે છે, એટલે આટલી બધી પબ્લિક આવે છે. કામ ના થતું જો હું ના આવું ને તમે ના આવો, બરાબર? તો આપણે એમનું શિખર બનાવીને ઘેર ગયા હતા. સવારમાં આવીને જોયું તો તોડી નાખેલું હતું. ફરી બનાવ્યું, ફરી તોડી નાખ્યું. ત્રીજી વારના પતરા મેં કહ્યા છે, સહેજે પવન નહોતો, પોંદુણી નહોતું હલતું અને દાદાએ 1 કિલોમીટર પતરા ફેરી દીધા. એટલે એમને ખુલ્લામાં રહેવું છે, આની પર ઈટ નથી મેકવા દેતા. તો આ બાજુથી લીમડો આવે, પેપાથી બીલીપત્ર આવ્યું, આમ ખાટી આંબલી આવી, શિખર ગણો કે 76 ગણો છે. બીજાના મન કે બીલીપત્રનું ઝાડ તમે બધે જોયું હશે, પણ આપણું આ બીલીપત્રનું ઝાડ મહાદેવજીની જટા છે. કોઈ કહેશે એવું કેમ? તો કોઈ પણ ઝાડ ઉગે ત્યાંથી ઉપર જાય. આપણું આ બીલીપત્ર ઉપર ગયું અને નીચે આવ્યું, જમીન જોડે હળી ગયું ને પાછું વળી છે. હમણાં તમે જુઓ તો ઊંચું દેખાય એનું કારણ કે પેલો ટેકો આપીને ઊંચું કર્યું છે અને ડાળીઓ બધી દોરીઓ બાંધીને ઊંચે બાંધી દીધેલી છે. એ દોરીઓ છોડી નાખીને ટેકો લઈ લે તો ઓલરેડી જમીન જોડે અડી ગયેલું છે, એટલે જટા કહેવાય. બીજા નંબરમાં કે એની પર એક પણ કાંટો નથી, માથાના વાળ જેવી ફુવારી છે, એટલે જટા કહેવાય. બીજા નંબરમાં 1, 2 અને 3 બિલ્લી છે. આ ઝાડ જોડે એક છે, એક આ ચૂનાભર છે. એ કોઈ રોપા નથી, એના પૂજા જઈને ફૂટીને થયેલી છે, છતાં બધામાં કાંટા. એ ચમત્કાર ગણો કે જે ગણો છે. તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા છે એન્ડ તમે પણ કર્યા હશે, દર્શન કરી લેજો. તો ગાઈસ સરસ મજાનું અહીંયા હનુમાન દાદાનું મંદિર છે અને સરસ મજાની પ્લેસ છે. ફાઇનલી અમે લોકોએ દર્શન કરી લીધા છે. હવે આપણે નીકળીએ, તો બન્યા રહો અમારા બ્લોગમાં. રસ્તામાં કંઈક આવે તો બતાવું. તો ગાઈસ આ બધી દુકાનો આજે બંધ છે, બટ શનિવારે આવો તો વધારે પબ્લિક જોવા મળશે અહીંયા. गाइस तरस लगी गई तो पानी पीना पड़ता. आज हमारी निंजा बाइक, इसका कलर बहुत डेंजर लग रहा है. तो गाइस हम गाड़ी चलाएंगे हम. हाँ बदल ले से कोई है भाई. तो गाइस અત્યારે અમે લોકો આવ્યા છે ગાડી વોશ કરવા માટે, કારણ કે અમારી ગાડી બહુ ખરાબ છે. તો અહીંયા વોશિંગ પેન્ડિંગમાં છે, તો વોશિંગ કરાવી લઈએ પછી મળીએ. અમારી ગાડીની હાલત બહુ ખરાબ છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે આ બ્લોગને એડ કરવાનું ભૂલી ગયા છે અને અત્યારે સમય રાત થઈ ગઈ છે અને હા આ બ્લોગને આપણે અહીંયા એડ કરીએ છીએ.
તો અમારો બ્લોગ કેવો લાગ્યો હોય, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બ્લોગને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. એન્ડ મળીશું હવે નેક્સ્ટ બ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.